નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું બધાનું આપણી ઓનલાઈન પાઠશાલા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. છેલ્લા ઘણા સમયથી નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 નું સરસ મજાનું સોલ્યુશન જે છે આપણે આપણી ઓનલાઈન ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર ચાલી રહ્યું છે. છેલ્લે આપણે તમામ પ્રશ્નપત્ર એટલે કે પ્રશ્નપત્ર નંબર 1 થી 6 વિષય વિજ્ઞાન ધોરણ 10 ના બધાયના જે છે આપણે સેક્શન સી એ કમ્પ્લીટ કર્યા છે. હાલ હવે આપણે જવું છે ફરીથી પ્રશ્નપત્ર નંબર 1 તરફ. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 1 અને ઈ પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર દરેક વિદ્યાર્થીઓની પહેલી પસંદ કે લખવામાં જેની શરૂઆત દરેક વિદ્યાર્થીઓ જે વિભાગથી કરતા હોય છે એ વિભાગ એટલે કયો તો કે સેક્શન ડી. સેક્શન ડી જે છે એની શરૂઆત આપણે કરવી છે. તમારી આવનાર પરીક્ષાના પૂર્વ આયોજન મહેનતના ભાગરૂપે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 નું આપણે હાલ અત્યારે સોલ્યુશન કરવાના છીએ. એમાં આજે આપણે જોવું છે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 1 અને ઈ પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર સેક્શન ડી નું સોલ્યુશન. પણ આ સોલ્યુશન ની અંદર જતા પહેલા થોડીક બુક વિશે પુસ્તક વિશેની જે માહિતી જે છે એ આપણે લઈ લઈએ. તો કે આવનારી તમારી પરીક્ષા ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પૂર્વ તૈયારીના ભાગરૂપે ખૂબ જ ઉપયોગી હોય, ખૂબ જ મહત્વનું હોય એવું પુસ્તક તો કે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10. આ બુક જે છે એની ખાસ વિશેષતા છે સૌપ્રથમ તો પેલા એ આપણને ક્યાંથી મળી શકે એમ છે અથવા તો ક્યાંથી આપણને અવેલેબલ થઈ શકે એમ છે તો કે હાલ ફિલહાલ તમે જે વિડીયો જોવો છો એ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે આ પુસ્તક મેળવી શકો છો. અન્યથા નવનીતની તમને વેબસાઇટ આપેલી છે ડાયરેક્ટ અહીં www.navnitstore.com, ત્યાંથી પણ બેટા તમે ઓનલાઈન માધ્યમથી તે પરચેજ કરી શકો છો. અને આપણા માધ્યમથી જો તમારે પરચેજ કરવી હોય તો અહીં આપેલો નંબર કયો તો કે 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરીએ અને આપણા ઓનલાઈન માધ્યમથી જે છે તમે આ બુક ઘરે બેઠા મેળવી શકો છો. આપણા ઓનલાઈન માધ્યમથી એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસના માધ્યમથી ઓનલાઈન ઘરે બેઠા આ મોબાઈલ નંબર દ્વારા તમે જ્યારે આ બુક પરચેજ કરો છો તો આ બુકની કુલ કિંમત બેટા 240 રૂપિયા છે, જે તમને 230 ની અંદર પડવાની છે. કેટલાની અંદર પડવાની છે? 230. તો આ 230 ની અંદર તમને આ બુક મળી રહેવાની છે. આ સાથે ખૂબ સરસ એક વિશેષતા બુકની અંદર છે કે આ બુકની અંદર સ્માર્ટ ડીજી બુક તમને જોવા મળશે. શું જોવા મળશે? સ્માર્ટ ડીજી બુક. સ્માર્ટ ડીજી બુક જે છે એની અંદર શું છે તો કે એની અંદર બેટા ઓનલાઈન આન્સર કીઝ તમને બધી મળી રહેવાની છે. એના માટે શું કરશું? સ્માર્ટ ડીજી બુક જે છે એ આપણા ફોનની અંદર અથવા તો સ્માર્ટ ડિવાઇસની અંદર ઓપન કરવા માટે સર અમારે શું કરવું? તો જ્યારે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ખરીદો છો ત્યારે એના આ બાજુના પેજ પર તમને એક અહીંયા QR કોડ આપેલો છે. બરોબર? આ QR કોડને જેવો તમે સ્કેન કરશો એટલે તરત જ એક એપ્લિકેશન ઓપન થશે. ડાઉનલોડ કરવા માટેની ઓપ્શન આવશે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો છો. ઓપન કર્યા બાદ એની અંદર તમારે જે કાંઈ પણ માહિતી જે છે માંગે દરેક માહિતી તમારે જે છે અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે દરેક માહિતી ફૂલફિલ કરી અને લાસ્ટમાં જ્યારે તમે એ માહિતી પૂરી કરશો ત્યારે તમને એક એક્સેસ કોડ એન્ટર કરવા માટેનું કહેશે. તો આ એક્સેસ કોડ તમને અહીંયા QR કોડ જે આપ્યો તો એને એક્ઝેક્ટ બાજુમાં આપેલો છે. આ એક્સેસ કોડ અહીંથી લઈ જેવો તમે એન્ટર કરશો એટલે તરત જ તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક જે છે એ ઓપન થઈ જશે, જેનો તમે ભરપૂર આનંદ લઈ શકો છો તમારી તૈયારીના ભાગરૂપે, કારણ કે એની અંદર તમને ઓનલાઈન આન્સર કીઝ જે છે બધી મળી રહેવાની છે. આ સાથે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુકની સાથે સાથે આપણા જ ઓનલાઈન માધ્યમથી તમને નવનીત દ્વારા પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 વિષય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તમામ વિષય જે છે એનું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક પણ જે છે તમને આપણા ઓનલાઈન માધ્યમથી મળી રહેવાની છે. જે પણ તમારે આવનાર પરીક્ષાના માળખાકીય બંધારણથી જોવા જઈએ તો ખૂબ જ અગત્યની છે. આપણા ઓનલાઈન માધ્યમથી ખરીદી કરો છો અને જો 300 ની ખરીદી તમને થાય છે તો એમાં તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને આ ડિસ્કાઉન્ટ માટે થઈને તમારે કોડ યુઝ કરવાનો છે, પ્રોમો કોડ NAV15. જો તમે ખરીદી કરો છો અને ખરીદી તમારી 500 થી વધારેની થાય છે તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને અહીં તમારો પ્રોમો કોડ તમારે યુઝ કરવાનો છે NAV20. બરોબર? પણ સર કદાચ એવું બને કે અમારે બધી જ જે છે ધોરણ 10 ની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક્સ ખરીદવી હોય તો જો તમે આખો સેટ જે છે આ ખરીદો છો
તો એની સાથે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 જે છે એ તમને એકદમ તદ્દન ફ્રી મળવા પાત્ર છે. આ તમામે તમામ આકર્ષક ઓફર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આપેલી છે, એટલે ફટાફટ જે છે આ ઓફરનો લાભ લેવાનો છે. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. અન્યથા અહીંયા આપણા ડિસ્પ્લે ઉપર આપેલ નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરી તમામે તમામ આકર્ષક ઓફર જે છે એનો લાભ લઈ શકો છો અને આપણી સાથે આ ઓનલાઈન માધ્યમથી તમે જોડાઈ શકો. ચાલો હવે આપણે આગળ વાત કરીએ પ્રશ્નપત્ર નંબર 1 અને પ્રશ્નપત્ર નંબર 1 ની અંદર સૌથી સારામાં સારો વિભાગ કે જે દરેક વિદ્યાર્થીઓ પ્રથમ લખવાનું પસંદ કરતા હોય છે એવા સેક્શન ડી. ચાલો એમાં સૌપ્રથમ તો 47 થી લઈ અને 54 સુધીના પ્રશ્ન આપેલા છે. ઈ પૈકી તમારે કોઈ પણ 5 ના જવાબ લખવાના છે. 5 ના જવાબ તમારે લખવાના છે. દરેક ગુણ જે છે દરેક પ્રશ્ન જે છે એના 4 ગુણ રહેશે. 5 પ્રશ્ન છે 4 ગુણ લેખે તમે ગણો એટલે આખો વિભાગ સેક્શન ડી બેટા તમને 20 ગુણનો પડવાનો છે. 20 ગુણનો એટલા માટે કે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આ વિભાગની અંદર સારામાં સારા માર્ક કવર કરતા હોય છે. ઓન એન એવરેજ અપ ટુ 17, 18, 19, 20 આવા માર્ક્સ જે છે 20 માંથી દરેક વિદ્યાર્થીઓ આરામથી જે છે મેળવી શકતા હોય છે. કારણ કે બેઠા થિયોરિટિકલ પ્રશ્ન આવે છે અને આ થિયોરિટિકલ પ્રશ્નો એમાંનો સૌથી પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે 47 નંબર ઉપર કે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના બે ઉપયોગ લખો. વિરંજન પાવડર એસિડ બેઝ અને ક્ષારમાંથી એક ક્ષારની બનાવટ પૂછી લીધી છે કે વિરંજન પાવડરની બનાવટ ક્લોરીન જે છે આગળની એક પદ્ધતિ આમાં આવે ક્લોર આલ્કલી પદ્ધતિ. એ ક્લોર આલ્કલી પદ્ધતિમાં બાય પ્રોડક્ટ તરીકે મળેલ ક્લોરીન વાયુ જે છે બેટા એ ક્લોરીન વાયુની શુષ્ક એટલે કે ફોડેલો ચૂનો એટલે તો કે CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે. આ ક્લોરીન વાયુ છે એની CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરી પ્રક્રિયાની અંદર શું થશે તો કે અહીંથી Ca+2 અને OH -1 પણ બેટા OH 2 છે બરોબર. એટલે હવે સૌથી પહેલા શું થશે તો કે અહીંયા Cl કેટલા છે 2 છે. હવે અહીંયા OH 2 હોય એટલે 2 OH એક OH અને એક હાઇડ્રોજન આટલું છૂટું પડી ગયું એટલે એમાંથી બની ગયું પાણી. હવે વાહે વધ્યું શું તો કે જો અહીંયા લખું છું આ Ca આ OH ટ્વાઇસ આમ છે ને બરોબર અને સાથે શું છે અહીંયા Cl2. હવે આનું આયનીકરણ થાય એટલે એમાંથી છૂટું પડી ગયું Ca+2 અને બેટા OH કેટલા છે તો કે OH -1 અને OH -1. હાલો અહીંયાથી એક હાઇડ્રોજન અને એક OH આ બંને ભેગા થઈને એમાંથી શું બની ગયું તો કે સાહેબ H2O બની ગયું. તો જો બેટા H2 અહીંયા છૂટું પડી ગયું છે. સારું હવે વધ્યું શું હવે Ca અહીંયા ઓક્સિજન એટલે CaO થઈ ગયું CaO અને અહીંયા કયો વાયુ હતો Cl2 એટલે જો બની ગયું CaOCl2. આનું બેટા રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. શું નામ છે એનું કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બરોબર. કે વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. સૌ તો આ એની બનાવટની વાત થઈ ગઈ. તમે વિચાર કરો લ્યો આ 5 લાઈનની અંદર સરસ મજાની એની બનાવટ પૂરી થઈ. હવે એના ઉપયોગોની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો કે વિરંજન પાવડરનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુરત તથા સુતરાવ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન એટલે કે સાફ સફાઈ કરવા માટે. સૌથી પહેલા તો ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર અમારા સુરતની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે જોરો શોરોથી ચાલે છે. એની અંદર આ વિરંજન એટલે કે સાફ સફાઈ કરવામાં. ત્યારબાદ લીલન અને સુતરાવ બેટા એક બે પ્રકારના કાપડ છે લીલનનું કાપડ અને સુતરાવ કાપડ. એના કાપડ એટલે કે એના પણ સાફ સફાઈની અંદર સાથે સાથે કાગળ ઉદ્યોગમાં લાકડાનો કારણ કે કાગળ જે છે ને બેટા એ લાકડાના માવામાંથી બને છે બરોબર. તો એ લાકડાના માવાની અંદરથી જે છે કાગળ બને તો એ કાગળના એ માવાનું વિરંજન કરવા માટે પણ શું વપરાય છે વિરંજન. વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડર આપણે કહી શકીએ છીએ બરોબર. સાફ સફાઈ કરે છે. હાલો આની સિવાય પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે એટલે કે જંતુનાશક તરીકે પણ વપરાય છે બરોબર. આ એના બે ઉપયોગો આપણે કીધા હતા એ આપણે લખ્યા. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 48 આપણી સમક્ષ છે કયો કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે મનુષ્યના પાચન તંત્રમાં pH નું મહત્વ સમજાવો. મનુષ્યના પાચન તંત્રની અંદર pH નું મહત્વ શું છે. અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે pH માં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે. બેટા એસિડ બેઝ અને ક્ષારમાંથી છે ને જ્યારે ચેપ્ટર ભણાવ્યા હતા ને ત્યારે પણ કીધું હતું કે pH જે છે એ કમ્પ્લીટ પાકું કરી નાખવાનું છે.
કારણ કે એમાંથી પ્રશ્ન વારંવાર પ્રશ્ન આવે છે અને આપણને ખ્યાલ છે કે આમાંથી વારંવાર પ્રશ્ન આવે છે શા માટે આપણે પાકા નથી. બરોબર, જોઈએ બેનો જવાબ શું આપણને કીધો છે. સૌથી પહેલા કે આપણા પાચન તંત્રમાં એટલે કે જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નો સ્ત્રાવ થાય છે, જે ખોરાકમાં ભળે છે. પરિણામે આ એસિડિક માધ્યમનો pH લગભગ 1 થી 3 ની વચ્ચે રહે છે, કારણ કે HCl છે એટલે જઠર રસની pH જે છે બેટા 1 થી 3 એટલે કે સાંદ્ર જેવું એનું એસિડિક માધ્યમ જે છે એ રહે છે. આમાં જઠરને નુકસાન થતું નથી. કારણ શું કામ નથી થતું? કારણ કે જઠરની અંદરની દિવાલ જે છે એમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય એમાં એક શ્લેષ્મ સ્તર આવેલું હોય છે ચીકણું, જેના કારણે જઠરને આની અસર ન કરે. 1 થી 3 pH હોય એટલે તમે સમજો ભૂકા કાઢી નાખે, બરોબર, સાંદ્ર કહેવાય. પણ એને આપણા જઠરમાં નથી અસર થતી, કારણ કે જઠરની દિવાલની આગળની બાજુએ શ્લેષ્મ સ્તર છે. આ શ્લેષ્મ સ્તર આ એસિડ થી આપણા જઠરની દિવાલને રક્ષણ આપે છે. જોઈએ pH ના આટલા ઓછા મૂલ્ય જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે, જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. પેપ્સિન નામનો ઉત્સેચક જે છે એ સક્રિય બને છે, કે જે નિષ્ક્રિય પેપ્સિન નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. એ નિષ્ક્રિય પેપ્સિન જે છે આ એસિડના આટલા pH ઓછા મૂલ્યના કારણે સક્રિય થાય છે અને એના કારણે સૌથી પહેલા પ્રોટીનના પાચનની અંદર પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. હાલો, ત્યાર પછી કે અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં HCl ઉત્પન્ન થતો હોવાથી જઠરમાં દર્દ એટલે કે બળતરા જેવું થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ. અપચા જેવી પરિસ્થિતિ હોય, પાચન ન થતું હોય તો આવા કિસ્સાની અંદર જઠરની અંદર વધારે પડતું માત્રામાં HCl જે છે સ્ત્રાવ થઈ જાય છે, જેના કારણે જઠરની અંદર જે શ્લેષ્મ સ્તર આપણને રક્ષણ આપે છે એ રક્ષણ આપવા માટે થોડુંક અસમર્થ બને છે, જેથી જઠરની દિવાલ ની અંદર દર્દ અથવા તો બળતરા જેવો આપણને અનુભવ થાય છે, જેને આપણે એસિડિટી કહીએ. એસિડિટીમાં આપણે છાતીમાં બળે છે, નહીં બેટા, એ બળતરા ખરેખર જઠરની, છાતીમાં બળતરા હોતી નથી. એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ તરીકે એટલે કે પ્રતિ એસિડિક પદાર્થ અથવા તો પ્રતિ એસિડ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં જે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે, કે જે જઠરની અંદરમાં વધારાના એસિડનું શું કરે છે? તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા એટલે કે NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે. બેટા MCQ માટે યાદ રાખો, બરાબર. તો આ વાત હતી જઠરની અંદર pH નું મહત્વ. હવે દાંતની અંદર સડો થાય છે ને આ pH નું શું મહત્વ છે? કે જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતા ઘટી જાય ત્યારે દાંતનો ક્ષયન એટલે કે સડો થવાની શરૂઆત થાય છે. શું છે બીજું એની અંદર? કે દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે CA3PO4 ટ્વાઇસ જેવા કઠણ પદાર્થનું બનેલું છે. દાંત જે વ્હાઇટ કલરના દેખાય છે એનું ઉપરનું પડ જે છે બેટા કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી, અને સારું છે ને નથી ઓગળતું. કદાચ ઓગળતું હોત તો પાણી પીને બોકા થઈ જાય એમ જેવું થાય, બરોબર, જે ઓગળતું નથી. પરંતુ મોંની અંદરનું જે 5.5 કરતા pH જે માધ્યમ છે એ 5.5 કરતા ઘટી જાય તો એ કેલ્શિયમ ફોસ્ફેટનું પડ જે છે ને એ ખવાય છે, જેને દાંતનું શું કહેવામાં આવે છે? ક્ષયન કહે છે. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે ખાસ તો જવાબદાર હોય છે, બરોબર. મોઢાની અંદર ખોરાકના નાના નાના કણો આપણા દાંતની વચ્ચે ફસાઈ ગયેલા હોય તો એ મોંની અંદર ઉત્પન્ન થતા ઘણા બધા સૂક્ષ્મજીવો, બરોબર, મોઢાની અંદર રહેલા હાજર બેક્ટેરિયાઓ જમ્યા પછી આપણા દાંતના કણોની અંદર ફસાયેલા જે કાંઈ પણ ખોરાકના કણો છે એ ખોરાકના કણોનું જે છે એ વિઘટન કરે છે અને એનાથી એસિડિક પદાર્થો ઉત્પન્ન થાય છે, જેથી કરીને આ 5.5 pH જે છે એ ઘટી જાય છે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થ હોય છે કે જે વધારાના એસિડને તટસ્થ કરે છે. આપણે દાંત સાફ કરવા માટે જે વાપરીએ છીએ, ક્લોઝઅપ છે, કોલગેટ છે, પેપ્સોડન્ટ છે, આ બધાની અંદર સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જે આપણી દાંતના જે આપણા અંદરનું જે ભાગ જે છે એસિડિક ભાગ એને તટસ્થ કરવાનું કામ કરે છે, અને પરિણામે દાંતનો સડો જે છે અટકાવી શકાય. જે pH 5.5 કરતા ઓછી થઈને એસિડિક થઈ ગયું છે એ આ ટૂથપેસ્ટને કારણે એની અંદર રહેલા બેઝિક પદાર્થને કારણે ફરીથી pH જે છે એનું તટસ્થીકરણ થઈ શકે, એટલે કે 5.5 ની આસપાસ આવી જાય તો દાંતનું ક્ષયન અટકી જાય છે. આવા એકદમ ઈઝી સવાલ આની અંદરથી હતા. ચાલો, ત્યાર પછીનો સવાલ આપણને આપ્યો છે બેટા 49 નંબરનો પ્રકરણ નંબર 4 માંથી કાર્બનિક સંયોજનો.
કે એસ્ટરીકરણની રાસાયણિક પ્રક્રિયા સમીકરણ સાથે સમજાવો તથા એસ્ટરના ઉપયોગ લખો. અને બીજો પ્રશ્ન છે કે ઇથેનોઇક એસિડના ગુણધર્મોની ચર્ચા કરો અથવા તો ઇથેનોઇક એસિડના ગુણધર્મો લખો. ઇથેનોઇક એસિડને બેટા એસિટિક એસિડ પણ આપણે કહી શકીએ છીએ. ચાલો પેલું જોઈએ કે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી જેવી નિપજો બને છે. અને આ એસ્ટર બનાવવાની પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે. ઇથેનોઇક એસિડ એ ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલ એસિટેટ બનાવે છે અને ઉપનિપદ તરીકે અહીં પાણીનો અણુ આપણને મળે છે. પ્રક્રિયા સિમ્પલ છે કે કાર્બોક્સિલિક એસિડ જ્યારે આલ્કોહોલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે એમાંથી જે પદાર્થ બને છે એ એસ્ટર બને છે. રાસાયણિક પ્રક્રિયા જોઈએ કઈ રીતે થાય છે. જો આ બેટા CH3 COOH કાર્બોક્સિલિક એસિડ આપ્યું છે, આ આલ્કોહોલ આપેલો છે CH3 CH2OH આમ છે બરોબર. હવે આનું આયનીકરણ તમે કરો ને એટલે આમાંથી શું છૂટું પડે ખબર, CH3 COO માઇનસ અને હાઇડ્રોજન પ્લસ. આનું આયનીકરણ કરો એટલે આમાં છૂટું પડે CH3 CH2 પ્લસ અને OH માઇનસ. તો H અને OH જોડાઈ ગયા એમાંથી શું બની ગયું H2O. હવે જો અહીંયા ઓક્સિજન કેવો છે બેટા, ઓક્સિજન માઇનસ એટલે CH3COO CH3COO. હવે ઓક્સિજન માઇનસ છે તો પ્લસ વાળો ભાગ એના જોડાય, તો અહીંયા CH3 નહીં જોડે CH2 એટલે શું જો CH2 CH3 ઇથાઇલ એસિટેટ લ્યો એસ્ટર બની. ખબર પડી રાસાયણિક પ્રક્રિયામાં. ચાલો એના ઉપયોગો શું છે કે એસ્ટર એ મીઠી વાસ ધરાવતા સંયોજનો છે. તે અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્ન કરતા પદાર્થો તરીકે ઉપયોગી છે. એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે. અને આ સાબુનીકરણની પ્રક્રિયા જે છે એ સાબુનીકરણની પ્રક્રિયામાં એનો આગળ જે છે સાબુનીકરણ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલકો અને સાબુ એટલે કે એની અંદર રહેલા રાસાયણિક પદાર્થો જે સાફ સફાઈ કરવા માટે વપરાય છે એની બનાવટ થતી હોય છે. પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધો. બીજા પ્રશ્નના કે ઇથેનોઇક એસિડના સામાન્ય ગુણધર્મોની ચર્ચા. સૌથી પહેલા તે રંગવિહીન છે, તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે. ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે અને એનું ગલન બિંદુ શુદ્ધ ઇથેનોઇક એસિડનું ગલન બિંદુ 290 કેલ્વિન જેટલું ઓછું છે. આપણે 290 કેલ્વિન સાહેબ ઓછું થોડું કહેવાય, પણ બેટા કેલ્વિનમાં છે. કેલ્વિનમાં તમારે સેલ્સિયસમાં જાઓ એટલે આમાંથી બાદ કરવાના 200 બરોબર. 290 માઇનસ 273 એટલે કેટલા વધ્યા અહીંયા બરોબર, અહીંયા 0 એટલે 73 છે ને 17 સેલ્સિયસ જેટલું ગલન બિંદુ નીચું છે. અને આટલું નીચું ગલન બિંદુ હોવાને કારણે અત્યારે જે સિઝન ચાલે છે કઈ તો કે ઠંડીની સિઝનમાં અથવા તો ઠંડી આબોહવામાં તે થીજી જાય છે, તેથી તેને ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્લેશિયલ એસિટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. કે તેના પાણીમાં બનાવેલ 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને સરકો અથવા તો વિનેગર તરીકે ઓળખવામાં બરોબર. ઇથેનોઇક એસિડનું 5 થી 8% માં બનાવેલ દ્રાવણ કે જેને સરકો અથવા તો વિનેગર તરીકે ઓળખીએ છીએ, જેનો આપણે વિવિધ ઉપયોગો આપણે વિનેગરના કરતા હોય છે ખોરાકની અંદર ખટાશ લાવવા માટે થઈને, ત્યારબાદ પ્રિઝર્વેટિવ્સ તરીકે ઘણા બધા એના ઉપયોગો છે. ચાલો ત્યાર પછી 50મો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમતોલિત સમીકરણ લખો. સૌથી પહેલા પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેનું સમતોલિત સમીકરણ લખો. બીજો પ્રશ્ન કે ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ. બોલો, ખાલી નામ નિર્દેશન વાળી આકૃતિ પૂછાય. તો પેલા પ્રકાશ સંશ્લેષણની ચર્ચા કરી કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ પદાર્થો બનાવે છે અથવા તો ગ્લુકોઝમાં રૂપાંતરિત થઈ છે. આ ગ્લુકોઝ એટલે કે એનો ખોરાક, અને આ ખોરાક તૈયાર કરવાની પદ્ધતિ છે એને પ્રકાશ સંશ્લેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. પ્રકાશ સંશ્લેષણમાં અંદર તો કે જો CO2 અને H2O ની હાજરી, આ CO2 અને H2O ની હાજરીની અંદર ક્લોરોફિલ વડે સૂર્યપ્રકાશની હાજરી થઈ એટલે એમાંથી શું બને તો કે સૌથી પહેલા બને ગ્લુકોઝ C6H12O6 બરોબર. વાહે ઉપનિપદ તરીકે શું મળે છે 6CO2 6H2. આ રાસાયણિક પ્રક્રિયા બેટા તમે ધોરણ 7 ના વિજ્ઞાનની અંદરથી ભણતા આવો છો એટલે તમને આવડતી જ હોવી જોઈએ.
ખ્યાલ આવ્યો? ચાલો તો પેલું જે છે આપણે પૂરું કર્યું કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેનું સમતોલિત રાસાયણિક સમીકરણ. બીજામાં હું કીધું છે કે વાયુરંધ્રની તમારે ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની. તો જોઈએ આકૃતિ કેવી આવે. લ્યો વાયુરંધ્રની આકૃતિ જેની અંદર રક્ષક કોષો આવેલા છે, ત્યારબાદ વાયુરંધ્રીય છિદ્ર આવેલું છે, હરિતકણ આવેલું છે, ખુલ્લો વાયુરંધ્ર છે અને બંધ વાયુરંધ્ર છે. ચાલો ખ્યાલ આવી ગયો. ઓશન કોચિંગ ક્લાસીસ નું ઓનલાઈન માધ્યમ બેટા તમારા માટે લઈને આવી ગયું છે આઈએમપી બેન્ચ કે જે આપણે ઓલરેડી લોન્ચિંગ જેનું કરી ગયા છીએ. બરોબર. આ આઈએમપી બેન્ચ ની અંદર તમને ખૂબ સારા એવા બેનિફિટ તમારે આવનારી બોર્ડની પરીક્ષાને પૂર્વ તૈયારીના ભાગરૂપે વિષય વિજ્ઞાનના તમને મળી રહેવાના છે. સૌથી પહેલા બેનિફિટ શું આપણને મળી રહેવાનો છે તો કે સૌથી પહેલો બેનિફિટ કે પ્રકરણ પ્રમાણે તમને આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થશે. એટલે કે એક એક પ્રકરણ પ્રમાણે એ પ્રકરણમાંથી તમારી બ્લુપ્રિન્ટ પ્રમાણે જે સેક્શનના પ્રશ્નો પૂછાતા હશે બેટા એ સેક્શનના પ્રશ્નોનું આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થશે. બીજું લાઈવ ક્લાસ અને રેકોર્ડિંગ ક્લાસ તમને મળવાનો છે. કદાચ લાઈવ ક્લાસની અંદર તમે હાજરી નથી આપી શક્યા કોઈ કારણોસર તો રેકોર્ડિંગ ક્લાસ પણ તમને અહીં મળી રહેવાનો છે. સાથે સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ તમને મળવાની છે. પીડીએફ સુપર ક્વોલિટીની અંદર એટલે કે જે કાંઈ પણ આ મટીરિયલ તમને અમે ભણાવવાના છીએ એ તમામે તમામ મટીરિયલ સરસ મજાના ક્વોલિટીની અંદર તમને પીડીએફ સ્વરૂપે પણ મળી જવાનું છે. ત્યારબાદ ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ તમને મળી જવાનો છે. બરોબર. તમને કાંઈ ડાઉટ છે અથવા તો તમને કાંઈ સમજાતું નહીં હોય એના માટેના ડાઉટ અને બેકઅપ પ્લાન પણ તમને મળી જશે. આ સાથે તમને કાંઈ ક્વેરી છે કોર્સ રિલેટેડ, વિષય રિલેટેડ કાંઈ પણ બીજા તમને XYZ પ્રશ્નો છે જે તમારા અભ્યાસક્રમની અંદર બાધારૂપ છે તો આવા તમામે તમામ પ્રશ્નો એના સોલ્યુશન માટે વિષયના સોલ્યુશન માટે 24/7 તમને આપણી આઈએમપી બેન્ચની અંદર વોટ્સએપ સપોર્ટ મળી રહેવાનો છે. બરોબર. અને સૌથી અગત્યની વાત કે જૂના વર્ષના પ્રશ્નપત્રો જે છે એનું સરસ મજાનું સોલ્યુશન તમને આપણી આ બેન્ચની અંદર મળી રહેવાનું છે. આ સાથે સાથે એક ખાસ કે જે કાંઈ પણ ધોરણ 10 ની અંદર એકમ કસોટીઓ લેવાની છે એ તમામે તમામ એકમ કસોટીઓ પહેલીથી લઈને અત્યારે છેલ્લે સુધી જેટલી લેવાશે બધી એકમ કસોટીઓના સોલ્યુશન પણ તમને પીડીએફ સ્વરૂપે અહીંથી મળી રહેવાનું છે જે એકદમ કલરફુલ માધ્યમની અંદર તમને મળશે જેથી તમને વાંચવાની અંદર ખૂબ જ રુચિ રહેવાની છે. આ કોર્સની કુલ કિંમત 399 રૂપિયા છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી. અન્યથા અહીં આપેલ મોબાઈલ નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરીને આપણે આજે જ આ કોર્સની અંદર જોડાવાનું છે. ચાલો ત્યાર પછી 51મો પ્રશ્ન બેટા આપણને આપેલો છે. કયો આપ્યો છે કે માનવ પાચન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. માનવ પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો. ટૂંકમાં જ માહિતી આપણને આકૃતિ આપણી સમક્ષ છે. ચાલો અંગોની માહિતી આપણે આપી દઈએ. સૌથી પહેલા આપેલું છે મુખ. બરોબર. કે મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. લાળ ગ્રંથિમાંથી સ્ત્રવતા લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળ રસીય એમાઇલેજ એટલે કે એની અંદર આવે ટાઇલિન ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન અને પાચન કરે છે. સ્ટાર્ચ જે છે એ શું કરે છે તો કે લાળ રસી એમાઇલેજ માલ્ટોઝમાં એનું રૂપાંતર લાળ રસી એમાઇલેજ વડે ઉત્સેચકની હાજરી વડે સ્ટાર્ચ જે છે એનું રૂપાંતર માલ્ટોઝ નામની શર્કરાની અંદર થાય છે. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્રણ કરે છે જેથી ખોરાકના ટુકડાઓ સરળતાથી દાંત વડે થઈ શકે. સૌથી પહેલું અંગ હતું મુખ. બીજું અંગ આપેલું છે બેટા અન્નનળી. મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે. જઠરની દિવાલ હવે વાત કરીએ જઠરની. બરોબર. તો કે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. તે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોટીન પાચક ઉત્સેચક એટલે કે પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને આ મિશ્રણને જઠર રસ સાથે મિશ્ર કરે છે. જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડિક માધ્યમ તૈયાર કરી પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે જેથી પેપ્સિનની મદદથી ખોરાકમાં રહેલા પ્રોટીન ઘટકનું જે છે અંશત પાચન શરૂ થઈ. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. ચાલો ત્યાર પછી છે કે નાના આંતરડામાં થતું પાચન. તો કે નાના આંતરડામાં પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ છે. જ્યારે મોટું આંતરડાની વાત કરીએ
તો કે મોટું આંતરડું અપાચિત ખોરાકમાંથી વધારાના પાણીનું શોષણ કરતું અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. મળદ્વારની વાત કરીએ તો કે મુદ્રિકા સ્નાયુ દ્વારા મળદ્વારનું એટલે કે એનું નિયંત્રણ થાય છે અને તથા મળ શરીરની બહાર નિકાલ પામે છે. આ નાનું આંતરડું, મોટું આંતરડું ખરેખર અંશતઃ પાચનની ક્રિયા નાના આંતરડાની અંદર થાય છે. બરોબર, પાચનનું તંત્રનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે, તેની અંદર પ્રોટીન, કાર્બોદિત, ચરબી અને બધાનું પાચન જે છે જોવા મળે છે. તો આ અંગોનો ટૂંકમાં પરિચય તમને આપવાનો કીધો તો જે આપણે પ્રશ્ન 52 માં આપેલો છે. કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે. તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાનાથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ તેના ટેબલ પર પડેલ પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલ અક્ષરોને સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી. ઉપરના કિસ્સાને વાંચો અને નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો. તો સૌથી પહેલો કે તે વ્યક્તિ કઈ દ્રષ્ટિની ખામીથી પીડાતી હશે? આ લઘુ દ્રષ્ટિ ને ગુરુ દ્રષ્ટિ છે ને બેટા, આવા લાંબા જ પ્રશ્નો આપેલા હશે ને એટલા કન્ફ્યુઝ કરશે, આવડતો હશે ને જવાબ તોય ભૂલી જાવ. એટલે બહુ ધ્યાનપૂર્વક પ્રશ્ન વાંચીને એનો જવાબ લખવાનો. પહેલા આપણે જોઈએ કે કઈ ખામીથી પીડાય છે આ ભાઈ, તો કે ગુરુ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. હવે ગુરુ દ્રષ્ટિ ખામી ઉદ્ભવવાના કારણ શું છે? તો કે સૌથી પહેલું કારણ કે આંખના લેન્સ જે છે એ ખૂબ ઓછી વક્રતાને લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થઈ જાય. પહેલું કારણ કેન્દ્ર લંબાઈમાં વધારો. બીજું કારણ કે આંખનો ડોળો ખૂબ નાનો હોવાથી લેન્સ જે છે એનું અંતર શું થઈ જાય? એટલે એટલું યાદ રાખો કે આંખનો ડોળો જે છે ખૂબ નાનો થઈ જવાય, વક્રતાને કેન્દ્ર લંબાઈમાં ઘણો વધારો થવાથી. આ બે કારણો છે કે જેનાથી તમે વિચાર કરો, આ બે જવાબ લખ્યા છે. ઉપરોક્ત કિસ્સાને વાંચો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એટલે આ બે પ્રશ્નો હતા ને જવાબ આપણે. એટલે આવું 4 માર્ક્સમાં પૂછાય ગયું. હજી એક છે ઓકે કે તે ખામી કેવી રીતે નિવારી શકાય તે આકૃતિ દોરી સમજાવો. હવે એ ખામી નિવારવા માટે, ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે થઈને આંખની આગળ જે છે આવો બહિર્ગોળ લેન્સ જો મૂકી દેવામાં આવે તો જે પ્રતિબિંબ અહીંયા આગળ રચાતું હતું, જે અહીંયા બહિર્ગોળ લેન્સ આપણે મૂકી દઈએ તો જે પ્રતિબિંબ અહીંયા નેત્રપટલ ઉપર નતું રચાતું એ ફરીથી નેત્રપટલ ઉપર રચાવા મળે. એટલે આપણે આ જે કાંઈ પણ વસ્તુ જોઈએ એ સ્પષ્ટ પાછા જોવા મળીએ. એટલે આ ખામીનું નિવારણ થઈ ગયું. બરોબર, એકદમ હેલા પ્રશ્નો પૂછાય છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. 53મો પ્રશ્ન આપેલો છે. યસ, બરોબર, પ્રકરણ નંબર 12 માંથી 13 માંથી કે ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. વિદ્યુત, બરોબર, એનો આ પ્રશ્ન જે છે આપેલો છે કે ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તમે યાદ રાખજો 12 અને 11 અને 12 વિદ્યુત અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એમાંથી એકાદા પ્રશ્ન 4 માર્ક્સ ની અંદર આવે છે. પહેલા જૂના અભ્યાસક્રમની અંદર બેટા વિદ્યુત જનરેટર અને વિદ્યુત મોટર આ બે પ્રશ્ન ફિક્સ હતા કે બેમાંથી એકાદું જે છે આ ચેપ્ટરમાં અથવામાં એ આવતા. બરોબર, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે એની વાત કરું. પણ હવે એ અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે એટલે એની જગ્યાએ હવે આવા પ્રશ્નો 4 ગુણની અંદર આવે છે. એટલે ખૂબ જ ધ્યાન દેવું, કારણ કે આ એકદમ હેલા પ્રશ્નો હોય છે. ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. અને બીજો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથની અંદર 2 ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવવાનું. આ ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ છે. બરોબર, એમાં શરૂઆત જે છે અહીંથી થાય છે, ન્યુટ્રલ વાયર આવે છે, આવી રીતે જાય છે. સૌથી પહેલા ઇલેક્ટ્રિસિટીમાંનો બોર્ડનો ફ્યુઝ છે, ત્યાંથી આપણા ઘરનું વિદ્યુત મોટર છે. મોટર શું? મીટર. આપણા ઘરનું અહીંયા જે છે મીટર છે, અને એ મીટરથી આપણા ઘરની અંદર મુખ્ય સ્વિચ બોર્ડ છે, અને મુખ્ય સ્વિચ બોર્ડથી અલગ અલગ ન્યુટ્રલ જે છે અહીંયા આપેલા છે. લાસ્ટની અંદર અહીંયા અર્થિંગ વાયર આપેલો છે, અને એ અર્થિંગ વાયર લાસ્ટની અંદર અહીંયા લીલા કલરના આવરણ વાળો છે. લાઈવ વાયર જે છે લાલ કલરનું આવરણ છે, અને ન્યુટ્રલ વાયર જે છે એ કાળા આવરણ વાળો વાયર. આ ત્રણેય વાયરના આવરણના કલર પણ યાદ રાખવા, કારણ કે ઘણી વાર પૂછાતા હોય છે. આ ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ. હવે ફ્યુઝ અને અર્થિંગ વાયરનું શું મહત્વ છે? તો પહેલા વાત કરીએ આપણે ફ્યુઝ, કે ફ્યુઝના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગ જેવી જે કાંઈ પણ ઘટનાઓ થાય છે એના કારણે થતા અકસ્માતોને, જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણનું નુકસાન વગેરેને આપણે અટકાવી શકીએ છીએ ફ્યુઝના કારણે. ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ
નીચા ગલન બિંદુ વાળો ટૂંકો પાતળો અને ટીન પ્લેટેડ તાંબાના તારનો બનેલો હોય છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદામાં કરતા વધારે એટલે કે વધી જાય, વિદ્યુત પ્રવાહ જે છે જેટલો હોય એના કરતા વધી જાય ત્યારે એ તાર જે છે એ ઓગળી જાય, જે તાંબાનો તાર હોય છે એ ઓગળી જાય અને તેથી પરિપથ જે છે કેવો થઈ જાય છે, ખુલ્લો થઈ જાય છે. બીજું અર્થિંગ વાયરનું શું મહત્વ છે? આપણે વાત કરીએ હમણાં ગ્રીન કલરનો અર્થિંગ વાયર હતો. તો કે અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. અર્થિંગ વાયરનો ઉપયોગ મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભમાં કરવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે છે. એટલા માટે અર્થિંગ વાયર જે છે તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધ વાળો વહન પથ પૂરો પાડે છે. જ્યારે કોઈ પણ સંજોગોમાં જ્યારે પરિપથની અંદર જરૂરિયાત કરતો વધારે પ્રવાહ આવી જાય ત્યારે એ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે થઈને અર્થિંગ વાયર જે છે મુખ્ય ભૂમિકા ભજવે. વધારાનો જેટલો પણ પ્રવાહ છે એ પ્રવાહને ત્યાંથી લઈને જમીનની અંદર લઈ જવાનું કામ જે છે અર્થિંગ કરે છે. અને તેથી વિદ્યુત સાધન વાપરનારને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર વગેરે અર્થિંગ કરવું જરૂરી છે. આ બધા એવા સાધનો છે જે સાધનો ખૂબ જ વિદ્યુતનો ઉપયોગ કરે છે. જરૂરિયાત કરતા ક્યારેક વધી જાય તો આ ઉપકરણો ઉડી જાય, ખરાબ થઈ જાય. ઉડી જાય દેટ મીન્સ ખરાબ થઈ જાય. તો એના બચાવવા માટે થઈને અને જ્યારે આવો વિદ્યુત પ્રવાહ પરિપથની અંદર વધારે આવી જાય છે તો એને રક્ષણાત્મક મતલબમાં એનાથી થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે એક રક્ષણકારક તરીકે જે છે આપણે અર્થિંગ વાયર ઘરેલું પરિપથની અંદર લગાડવું જોઈએ. આપણે અગાઉની આકૃતિમાં તેમ જોયું, જો તમને બતાવું. અહીંયા જોયું, આ કમ્પ્લીટ આ બધામાંથી નીકળતો અર્થિંગ વાયર છે. બરાબર? હું કામ? સુરક્ષાના ભાગરૂપે. ચાલો, આવા જે છે પ્રશ્નો આપણને પૂછાતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ છેલ્લું પ્રકરણ 13મું. એમાંથી પણ તમે વિચાર કરો 13મા પ્રકરણમાં બેટા 10 માર્ક્સનું જનરલ અથવા સાથે પૂછાય. થોડુંક ધ્યાન મહેનત કરીએ તો એ પાઠમાંથી આપણને ઘણું બધું જે છે એ માર્ક્સ લાવવાની અંદર મદદરૂપ બને એવું. સૌથી પહેલો પ્રશ્ન કે ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો. બીજું, કચરાના નિકાલની સમસ્યાઓને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો? તમારા વિચારો. યસ, તમારા વિચારો આવે એટલે મૌલિકતા આવી જાય. કેમ? બરોબર? અને આપણા વિચારો શું છે એ જ આપણે લખવાના છે. આની અંદર બેઠું કન્ટેન્ટ લખવાની કોઈ એવું જરૂરિયાત છે ને, પણ હા રિલેટેબલ હોવું જોઈએ. પછી આપણે મૌલિકતામાં સ્ટોરી લખીને વહી આવીએ એ હાલે નહીં. ચાલો, સૌથી પહેલા ઓઝોન વાળું જોઈએ કે ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. બેટા વાતાવરણના 4 સ્તર છે: ટોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. ટ્રોપોસ્ફિયર, પછી સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર. એમાં સ્ટ્રેટોસ્ફિયરની અંદર જે છે આવેલું છે ઓઝોન. O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. ઓઝોન એટલે કે ઓક્સિજનના અણુ પર પારજાંબલી વિકિરણોની અસરથી ઓઝોન બનતો હોય છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણનો ઓક્સિજન અણુઓનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. બરોબર? ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય, સંયોજાય અને સોરી O2 માંથી O3 બને. સૌથી પહેલા ઓક્સિજન હોય, એની ઉપર ઊંચી ઉર્જાવાળા પારજાંબલી કિરણો જે છે પડે એટલે આનું જે છે સિંગલ ઓક્સિજનની અંદર રૂપાંતર થાય. હવે આ જે સિંગલ ઓક્સિજન જે છે એ આ પારજાંબલી કિરણોને કારણે ઓક્સિજનના અણુ એટલે કે O2 સાથે જોડાય. બે તો હતા ને ત્રીજો ભળ્યા એટલે એમાંથી શું થઈ ગયું? O3. આવી રીતે ઓઝોનનું નિર્માણ થાય. ચાલો, હવે આ પહેલા પ્રશ્ન જવાબ થઈ ગયો. બીજું, આપણે મૌલિક વિચારો શું છે? સૌથી પહેલા પેકિંગને ટાળી છૂટા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ. પેકિંગ ટાળવું જોઈએ, પ્લાસ્ટિક ઘટે. પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા અને નેપી પેડ વાપરવા જોઈએ. પુનઃ ઉપયોગ કરી શકાય એવા નાના બાળકો માટેના જે છે આપણે અહીંયા જે કપડાની વાપરવાની છે એની વાત છે. ત્યારબાદ વસ્તુઓ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી ખરીદવી જોઈએ. પ્લાસ્ટિકની થેલીઓ ન લેવી જોઈએ. અને પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરીઓ ખરીદવી જોઈએ કે એક બેટરી વાપર્યા પછી યુઝ એન્ડ થ્રો. કહેવાનો અર્થ છે કે યુઝ એન્ડ થ્રો થાય એવું ન હોવું જોઈએ. રીયુઝ કરી શકાય એવી વસ્તુ વાપરવી જોઈએ જેથી પર્યાવરણને કાંઈ નુકસાન થાય. તો આ સાથે
પ્રશ્નપત્ર નંબર 1 નો સેક્શન ડી, જે ખૂબ જ સરળ પ્રશ્નો સાથે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિજ્ઞાન વિષયની તમામે તમામ અપડેટ માટે, આઈએમપી બેચની તમામ માહિતી માટે, તમામે તમામ અપડેટ માહિતી બધી જ જાણકારીઓ માટે થઈને આજે જ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. સાથે જે આઈએમપી બેચની આપણે વાત કરી છે એ આઈએમપી બેચની અંદર જોઈન્ટ થવા માટે થઈને પણ આપણો વોટ્સએપ નંબર એટલે કે મોબાઈલ નંબર 7046222254 એની અંદર વાત કરી અને જોઈન્ટ થઈ જવાનું. તો આ સાથે આપણે સેક્શન ડી અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને એ પ્રશ્નપત્ર નંબર 2 ના સેક્શન ડી નું આપણે સોલ્યુશન કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.